રાજ્યમાં 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અને 24 કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં ખાબક્યો છે 14 ઇંચ વરસાદ અને 24 કલાકમાં પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ સિહોરમાં પણ 11.6 ઇંચ વરસાદ ખાબક્યો। 24 કલાકમાં બોટાદમાં 11 અને જેસરમાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે અને 24 કલાકમાં ઉમરાળામાં પણ 10.4 ઇંચ વરસાદ, સાવરકુંડલામાં 10 ઇંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ રાજુલામાં 7.4 ઇંચ અને અમરેલીમાં 6.8 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાનના આ આંકડાઓ સામે આવી રહ્યા છે। અમરેલીના લીલિયામાં 6.7 ઇંચ, વલ્લભીપુરમાં 6.3 ઇંચ વરસાદ, ચોટીલામાં 6.2 ઇંચ વરસાદ અને તળાજામાં 6.1 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ ગારિયાધારમાં 5.9, વિછિયામાં પણ 5.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। હાસોટમાં 5.4, મોરબીમાં 4.9 અને બાબરામાં 4.8 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાક દરમિયાન ખાંભામાં 4.1, ટંકારામાં 3.9, જસદણમાં 3.9 ઇંચ વરસાદ, ચુડા સાયલામાં 3.9 અને થાનગઢમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે અને મૂડીમાં 3.7 ઇંચ અને જૂનાગઢમાં 3.6 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ હળવદમાં પણ વરસાદ યથાવત જોવા મળ્યો હતો। 3.5 ઇંચ વરસાદ, ભાવનગરમાં 3.5 ઇંચ વરસાદ છે। 24 કલાક દરમિયાન જેતપુરમાં 3.5 ઇંચ અને ઓલપાડમાં 3.3 ઇંચ વરસાદ છે। અંકલેશ્વરમાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો છે। લાઠીમાં 3.2 ઇંચ અને કચ્છના માંડવીમાં 3.2 ઇંચ વરસાદ। વડિયાની વાત કરીએ તો 2.8 ઇંચ વરસાદ અહીં નોંધાઈ ચૂક્યો છે અને ઉમરગામમાં 2.7 ઇંચ, કલ્યાણપુરમાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે। વેસાણમાં 2.6 ઇંચ, બાલાસિનોરમાં 2.6 અને બરવાડા બગસરામાં પણ 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ પાદરામાં 2.5 ઇંચ, ભરૂચ, લોધિકા, ઘોઘામાં 2.4 ઇંચ અને ઉનામાં 2.3 ઇંચ વરસાદ, જ્યારે વાંકાનેર, જંબુસરમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો કપડવંજ, પોરબંદર, ઉપલેટામાં પણ 2.2 ઇંચ વરસાદ છે। વંથલીમાં પણ 2.2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। બોડેલી, ધંધુકામાં પણ 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે। સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, જેમાં 24 કલાક દરમિયાન ગોંડલમાં 2.1 ઇંચ, સૂત્રાપાડામાં 2 ઇંચ વરસાદ, 24 કલાક દરમિયાન રાજકોટ, મેંદરડા અને ડોલવણની સાથે દ્વારકામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। એટલે કે 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદી માહોલ છે અને 221 તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ, જેમાં ગઢડામાં 14 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ગઢડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આ તરફ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી। પાલીતાણામાં સૌથી વધુ 11.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સિહોરમાં પણ 11.6 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ છે। બોટાદમાં પણ 11 ઇંચ, જેસરમાં 10.7 ઇંચ વરસાદ છે અને ઉમરાળામાં પણ 10.4 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। તો ચોમાસાના આગમન સાથે જ હવે બોટાદમાં જાણે કે આફ ફાટ્યું છે, કારણ કે ગઢડામાં 10 કલાકની અંદર ખાબકી ચૂક્યો છે 13.50 ઇંચ વરસાદ। બોટાદમાં 10 કલાકમાં જ 9.72 ઇંચ વરસાદ ખાબક્યો। આ મુશળધાર વરસાદને લઈ ગઢડા, બોટાદમાં જળબંબાકારની સ્થિતિ છે અને કેડ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। બોટાદના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં તો ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે અને વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ખરેખર પાણીનો નિકાલ નથી, દબાણ થયેલું છે। 3 ફૂટ સોસાયટીમાં પાણી ભર્યા છે। તમામ સોસાયટીમાં પાટીદાર રેસિડેન્સી છે, રામનીતિ છે, સીતારામ છે, સ્વામિનારાયણ નગર છે। તો મૂળ આનું કારણ વરસાદ કે બાકી નથી રહી કે એવો વરસાદ વર્યો છે, પણ મૂળ દબાણ છે કે પાણીનો નિકાલ જ નથી। તો આનો તાત્કાલિક કંઈક નિર્ણય કરવો જોઈએ। તમામના ઘરમાં પાણી ભર્યા છે। તો આ તરફ બોટાદમાં ધોધમાર વરસાદને લઈ ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા છે અને નદીમાં નવા નીરથી એક કાર પણ તણાઈ ગઈ। આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે નદીના। સદનસીબે જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી।
બોટાદમાં જોરદાર વરસાદ ખાબક્યો અને આ વરસાદને લઈ ઉતાવળી નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી હતી અને આ પાણીમાં એક કાર તણાતી હોય એ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જોઈ શકાય છે કે રમકડાની માફક પાણીમાં આ કાર તણાઈ રહી છે. જો કે સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આસપાસના વિસ્તારોમાં આ નદીના પાણી ફરી વળ્યા અને કાર પાણીમાં તરતી દેખાઈ રહી છે. જાણે કે કોઈ રમકડું તરતું હોય એ પ્રકારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બોટાદના ઉતાવળી નદીમાં સતત પાણીની આવકના કારણે અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે. આસપાસના વિસ્તારોમાં પણ આ નદીના પાણી ફરી વળ્યા. રોડ રસ્તા પર પાણી ફરી વળતાની સાથે જ કાર છે તે પાણીમાં તણાવવા લાગી હતી. કાર પાણીમાં તણાઈ હતી. ઉતાવળી નદીમાં સતત નવા નીરની આવક જોવા મળી હતી અને નદી છે તે જે પ્રકારે સતત પાણીનું વહેણ આગળ વધતું ગયું તેમ વાહનો જે પાર્ક કરેલા હતા તે પણ તણાવવા લાગ્યા. તો બોટાદના ગઢડામાં પણ ભારે વરસાદને લઈ એક કોઝવે તૂટી ગયો છે. ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટી જવાને કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે. ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો આ કોઝવે છે જે હાલ તૂટી ગયો છે. અહીં ભારે વરસાદના પાણીના કારણે અને તેજ પ્રવાહના કારણે આ કોઝવે પર પાણી ફરી વળ્યા અને કોઝવે આખો તૂટી ગયો છે અને વચ્ચે જે પ્રકારે બે ભાગ પડી ચૂક્યા છે એવામાં ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહિપાલસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મહિપાલ, શું સ્થિતિ સમગ્ર બોટાદની? બોટાદ જિલ્લાની અંદર જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી તે મુજબ બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર અને ગઢડા તાલુકાની અંદર ગઈકાલે સાંજથી મોડી રાત્રે ખૂબ સારો ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ સારો વરસાદ. ગઢડા તાલુકાની અંદર 13 ઇંચ જેટલો વરસાદ, જેના કારણે ઉપરવાસથી રમાઘાટ અને ત્યારબાદ ઘેલો નદીનું પાણી આગળના અન્ય ગ્રામોમાં જતા ગઢડા તાલુકાનું ઈશ્વરિયા ગામ છે કે જે લાખણકાથી ઈશ્વરિયા જવાય છે, ત્યાં ઈશ્વરિયા ગામ નજીકનો જે કોઝવે છે તે પાણીના વેલ સામે ટકી ન શકતા તે તૂટી ગયો છે. હાલ ઈશ્વરિયા ગામ સંપર્ક વિહોણું છે કારણ કે ઈશ્વરિયા ગામ અને લાખણકા ગામ બંને વચ્ચેનો એક કોઝવે હતો, જેને લઈ હાલ તો લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો અનેક નદી નાળા વધુ વરસાદના કારણે છલકાયા છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો ધોધમાર વરસાદ, મુશળધાર વરસાદને લઈ ગઢડામાં હાલ ખેતરો પાણીથી તરબોળ છે કારણ કે ચોમાસાના આગમને જ બોટાદમાં આબ ફાટ્યું છે. ગઢડામાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને 14 ઇંચ વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ છે. સતત વરસાદી માહોલ જે યથાવત જોવા મળી રહ્યું છે. મુશળધાર વરસાદથી ગઢડા અને બોટાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે કારણ કે 24 કલાકમાં ગઢડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. બોટાદની અનેક સોસાયટી એવી છે કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને 3 ફૂટ સુધીના વરસાદી પાણી ફરી વળવાના કારણે રહીશો પરેશાન છે. રામનિધિ, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીના આ જે દ્રશ્યો પણ સામે આવ્યા છે. સોસાયટીના મુખ્ય માર્ગ પર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યના અનેક એવા વિસ્તારોમાં ધોધમાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. તો બોટાદ જિલ્લાની અંદર પણ ગઈકાલ સાંજથી જિલ્લાના ગઢડા હોય કે બોટાદ હોય કે બરવાળા હોય કે રાણપુર હોય, તમામ વિસ્તારની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગઈકાલ સાંજથી રાત સુધીમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે કે ગઢડા તાલુકાની અંદર 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તસવીર જોઈ શકો છો, આ કોઈ તળાવના દ્રશ્યો નથી, આ વાડી ખેતરના દ્રશ્યો છે. હાલ આ વાડી ખેતર તળાવ હોય તે પ્રમાણે સ્થિતિની અંદર ફેરવાયા છે. ગઈકાલે ગઢડાની અંદર પણ ભારે વરસાદના કારણે જે પ્રમાણે વિગત મળી છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો ઘેલો નદીમાં પણ પહેલી સિઝનમાં જ વધુ પાણી આવતા ઘેલો નદી બે કાંઠે છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતના આ ખેતરની અંદર પાણી ભરે છે. આ એક કે બે ખેતર નહીં પણ અન્ય ખેતરો પણ જોઈ શકો છો અને રોડ પર જે પ્રમાણે પાણી વહી રહ્યું છે તે પાણી સામા કાંઠે કે રોડના અન્ય જે ખેતરો છે તે ખેતરોમાં પણ પાણી ભરેલું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદની અંદર ભારે પડેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે તો ક્યાંક ખેડૂતોમાં ખુશીનો પણ માહોલ છે. કારણ કે એક સાથે વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન પણ થશે. તો અનેક એવા વિસ્તારની અંદર માપસરનો વરસાદ અથવા તો ઓછો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, બોટાદ.
તો બોટાદના ગઢડામાં મુશળધાર વરસાદને લઈ નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે. ભારે પાણીની આવકની સાથે ગઢડાની ઘેલા નદીમાં સતત પૂરની સ્થિતિ જોવા મળી છે અને લોકોને નદી કાંઠે ન જવા માટે પણ અપીલ કરાઈ છે, કારણ કે 24 કલાકમાં ગઢડામાં 13 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉપરવાસમાં સતત વરસાદને લઈ ઘેલો નદીમાં પણ પાણીની આવક છે અને ઘેલો નદી પર આવેલ રમાઘાટ ઓવરફ્લો થતાં નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી. હવામાન ખાતાની આગાહી અને ચોમાસાની સિઝનની શરૂઆત સાથે ગુજરાતના અનેક વિસ્તારો સાથે બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગઈકાલ સાંજથી બોટાદ હોય, ગઢડા હોય કે અન્ય ગ્રામ્ય વિસ્તાર હોય, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની પહેલી સિઝનમાં જ અનેક નદી નાળા અને તળાવો છલકાયા છે. દ્રશ્ય છે ગઢડા શહેરના કે ગઢડા શહેરની અંદર ગઈકાલ સાંજથી રાત્રિ દરમિયાન 13 ઇંચ જેટલો વરસાદ પડેલો. ગઢડા શહેરમાંથી પસાર થતી અને પવિત્ર કહેવાતી એવી ઘેલો નદી દ્રશ્ય જોઈ શકો છો. સિઝનના પહેલા વરસાદની અંદર જ ગઢડાની આ ઘેલો નદી બે કાંઠે જોવા મળે છે. તો મળતી માહિતી મુજબ રાત્રિ દરમિયાન ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાયા હતા. હાલ ચોક્કસથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તે હાલ નથી, પણ જે પ્રમાણે ગઢડાની ઘેલો નદીના દ્રશ્યો છે તે સાબિત કરે છે કે ગઈકાલે ગઢડા શહેર તેમજ આસપાસના વિસ્તાર અને ઉપરવાસની અંદર કેવો વરસાદ છે. ગઢડાના આ ઘેલો નદી ઉપર રમાઘાટ આવેલો છે. રમાઘાટ એટલે કે ગઢડા શહેરની અંદરના લોકો માટે જીવાદોરી સમાન આ રમાઘાટ છે. રમાઘાટ આ અત્યારે ઓવરફ્લો થતા આ વિસ્તારની અંદર સિઝન દરમિયાન જે પ્રમાણે વરસાદ પડે અને પાણીની જે સમસ્યાથી લોકોને રાહત મળે તે રાહત હાલ ચોમાસાની સિઝનના પહેલા વરસાદમાં જ મેઘરાજાએ પૂરી કરી લીધી હોય તે પ્રમાણેની સ્થિતિ છે. તો ચોક્કસથી રાત્રિ દરમિયાન વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને પારાવાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડેલો છે, કારણ કે ગઢડા તાલુકાના અનેક એવા ખેતરો પણ પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે. હાલ અત્યારે ગઢડાની સ્થિતિ સામાન્ય છે, પણ વાતાવરણ હજી ડામાડોળ હોય, વધુ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે. મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, ગઢડા. તો ધોધમાર વરસાદથી ગઢડાની નદીઓમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. ગોરખડાની કેરી નદીમાં નવા નીર આવ્યા છે અને ઉપરવાસમાં વરસાદથી કેરી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. ગત રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો અને આ તરફ આખી રાત મન મૂકીને મેઘરાજા વરસ્યા છે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગોરખડાની કેરી નદીમાં પણ નવા નીર આવ્યા છે. જો કે આપને પણ જણાવી દઈએ કે ગઢડા તાલુકામાં કુલ 13 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે નદી નાળાઓ છલકાયા છે અને કેરી નદી કે જ્યાં ઘોડાપૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તો આ તરફ સોમવારના ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદ, મુશળધાર વરસાદને લઈને પાલિતાણા જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં પણ જે પ્રકારે સતત જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. સિહોરમાં 11.6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, એવામાં પાલિતાણામાં તો સૌથી વધુ 11.9 ઇંચ વરસાદ નોંધાયો છે. સિહોરમાં પણ 11.6 ઇંચ વરસાદ અને જેસર તાલુકામાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરાળા તાલુકામાં પણ 10.4 ઇંચ અને મહુવા તાલુકામાં 9 ઇંચ, ગારિયાધાર તાલુકામાં 5.9 ઇંચ વરસાદ, તલગાજરડામાં પણ 6.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાલિતાણા શહેરમાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને આ વરસાદને લઈને પેલેસ રોડ પર આવેલી આ સરકારી અનાજ ગોડાઉનની એક તરફની દિવાલ અને સ્ટેશન રોડ પર વોરા સોસાયટીમાં આવેલ મકાન આગળની એક કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હતી. મામાની છેપરી પાસે આવેલ એક દુકાનનો ઉપર અને નીચેનો ભાગ બેસી ગયો. આ તરફ તળેટી રોડ પર એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. પાલિતાણા નગરપાલિકાના હાથિયાધાર પમ્પિંગ સ્ટેશન પર પાણી ભરાઈ જવાને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. જાડિયાથી ઘેટી રોડ પર એક બાઇક ચાલક તણાતા તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. 5 પીપળાથી લઈ લીલીવાવ રોડ પર એક વ્યક્તિ ફસાયો હતો અને આ ફસાયેલા વ્યક્તિનું પોલીસે રેસ્ક્યુ કર્યું. પાલિતાણામાં પણ ભારે વરસાદથી 8 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો. આ તરફ સિહોરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે અને સિહોરમાં ઉપરવાસમાં વિસ્તારમાં ભારે વરસાદને લઈ સિહોર ગોમતેશ્વર તળાવ વિપુલ પ્રમાણમાં અહીં પાણીની આવક જોવા મળી છે. સિહોર તાલુકાના સરસાગવડી, કાજાવદર, બઢડા, ખારી, કનાડ, રામપરા ગામની અંદર ઉપરવાસમાં પણ ખૂબ જ વરસાદ હોવાને કારણે સિહોરના ગોમતેશ્વર તળાવમાં નવા નીરની આવક જોવા મળી છે. તો આ તરફ
જેસર તાલુકામાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો અને જેસરમાં લીંડકિયા વિસ્તારમાં કેડસમા પાણીના પ્રવાહથી 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો। જેસરમાં આવેલ પાલીતાણા રોડ પર 4 નાળા પાસે પાણીના પ્રવાહમાં એક ગાય પણ તણાઈ ગઈ હતી। જો કે લીંબડિયા વિસ્તારમાં બોલેરો ગાડી તણાઈ હતી, જે ગાડીને પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યાં સુધી સાંકળ દ્વારા બાંધીને રાખવાની ફરજ પડી। પાલીતાણા રોડ પર આવેલ મકડાવાડી વિસ્તારના લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। જેસર ફૂલવાડી વિસ્તારમાં વચ્ચેથી પસાર થતી નદીમાં પણ પાણીનો તેજ પ્રવાહ જોવા મળ્યો હતો અને જેસર મામલતદાર તરફથી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા। ગઢડા ઉમરાળા પંથકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે અને ગઢડા પંથકના સમઢિયાળા ગામે પણ એક વાડીમાં વીજળી પડવાના કારણે એક ગાયનું મૃત્યુ થયું। મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદી પાણી ભરાતા હોસ્પિટલ રોડની સાથે વાસી તળાવ, બગીચા ચોક, સેક્રેટરીએટ બિલ્ડિંગ પાસે આવેલ શાક માર્કેટ, પેવેલિયન વિસ્તારમાં તળાવ જાણે હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા। ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, બગદાણા, સેંદરડા, રાજાવદર, તરેડ, કોટોમોઈ, ગળથર, બેલમપર, કંટાસર, તાતડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો અને ભારે વરસાદથી મહુવા તાલુકાની બાલણ નદી, રોજકી નદી, બગડ નદી, ભાદરોડી નદી તોફાની બની। ગારિયાધાર શહેર પંથકમાં પણ 6 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ ધોધમાર વરસાદને લઈ પાણીથી ગારિયાધાર શહેરના પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, વાવ દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। સાથોસાથ આ પંથકમાં ડમરાળા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા। જેસીબીથી પાડો તોડવો પડ્યો હતો જેથી કરીને પાણીનો રસ્તો કરી શકાય અને પાણી ઓસરી શકે। આ તરફ તલગાજડામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈ એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટી જ્યારે બસ મારફતે ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ પાણીના પ્રવાહનું અચાનક જ તેજ વધી ગયો હતો પ્રવાહ અને ત્યારબાદ પ્રશાસન તરફથી તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ પણ કરાયું હતું। વલ્લભીપુરની વાત કરીએ તો અહીં કુલ 4 ઇંચ વરસાદના કારણે પાણી થઈ ગયું। વલ્લભીપુરના શહેરની શેરી મહોલ્લાઓમાં પાણી ભરાઈ ગયા હતા। વલ્લભીપુર તાલુકાના રામપુર, પીપળી, જૂની નવી રાજસ્થળી, પાટણા, વિરડી, લાખણકા, વેડાવદર, ચમાડી, માલપરા, પચ્છેગામ, નવાણિયા અને ખેતા ટીંબી તેમજ કંથારિયા સહિતના ગ્રામ્ય પંથકોમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી ચૂક્યો છે। તો ભાવનગરના સિહોરમાં પણ મુશળધાર વરસાદ। સિહોરના ઘાંચીવાડમાં 2 વાહનો પાણીમાં તણાયા। મુખ્ય બજારમાં એક સાથે 2 એક્ટિવા તણાયા છે। પ્રથમ વરસાદમાં જ ભાવનગરના સિહોરના દ્રશ્યો જોઈ લો। તેજ પ્રવાહની વચ્ચે 2 વાહનો તણાયા છે। મુખ્ય બજારમાં નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। 2 વાહનોની સાથે એક્ટિવા અને 2 રિક્ષા પણ તણાતી જોવા મળી રહી છે। પાણીનો આ તેજ પ્રવાહ મુખ્ય બજારમાંથી પસાર થતાની સાથે જ જે પણ રસ્તામાં આવ્યું તેને પોતાની સાથે લેતું ગયું। અહીં પાર્ક કરવામાં આવેલ 2 રિક્ષાની સાથે 2 એક્ટિવા પણ તણાઈ ગયા। પાલીતાણાના રંડોળા ગામમાં પણ એક કાર તણાઈ હોવાની ઘટના બની છે। રાજાવર્ધન નદી કાંઠે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે। પાલીતાણામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો। રંડોળા ગામમાં પસાર થતી વખતે આ કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ હતી। રાજાવડ નદી 2 કાંઠે થઈ હતી અને નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા। અહીંથી પસાર થતી કાર આ નદીના પાણીમાં તણાઈ। જોકે સારી વાત એ રહી કે અંદર જે સવાર લોકો હતા તેઓ સમય સૂચકતા વાપરી અને બહાર નીકળી ગયા, ત્યારે પરિવારનો આબાદ બચાવ થયો છે। પાલીતાણા સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો છે। રંડોળાથી સિહોરને જોડતો પુલ તૂટી જવાના કારણે સંપર્ક કપાઈ ચૂક્યો છે। બુઢણા, લવરડા, ઢણસર ગામનો સંપર્ક કપાયો છે। સરકડિયા, ગુંદડા, ટાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો પણ સંપર્ક અહીંથી કપાઈ ચૂક્યો છે। પાલીતાણામાં 24 કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ મુશળધાર વરસાદના કારણે નદીઓમાં ભારે પાણીની આવક છે અને કોઝવે ધોવાઈ ચૂક્યા છે, તૂટી ગયા છે। તેના કારણે અનેક ગામો જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે। ભાવનગર વાયા વલ્લભીપુર અને ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે હાલ બંધ છે। ચમારડી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે અને હાઈવે બંધ થવાના કારણે અનેક વાહન ચાલકો ફસાઈ ચૂક્યા છે। સ્થિતિ એવી છે કે અહીંથી કોઈ પણ વાહન પસાર થાય તેવી કોઈ પ્રકારની શક્યતા જોવામાં નથી આવી રહી, કારણ કે સીધા જ જે પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે અને હાલ કાર તણાઈ એ પ્રકારની સ્થિતિ આ રસ્તા પર જોવા મળી છે। ભાવનગર વાયા વલ્લભીપુરની સાથે ધંધુકા થઈ અને અમદાવાદ જતો હાઈવે હાલ બંધ હાલતમાં છે।
તો ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 31 લોકો ફસાયા હતા. આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાલિતાણાના 3 ગામમાં 31 લોકો ફસાયેલા હોવાની માહિતી મળતાની સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સેંજડિયા ગામેથી કુલ 19 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મોખડકા ગામમાં 11 લોકો ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરાયું છે અને આકલોડી ગામમાં પણ એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું. નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાના કારણે આ લોકો ફસાયા હતા. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પાર્થ, શું સ્થિતિ જિલ્લાભરની જોવામાં આવી રહી છે અને આ સાથે જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કઈ રીતે બચાવાયા? જણાવી દઉં, ભાવનગર જિલ્લામાં મેઘરાજાને જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસ્યો છે તેના કારણે પાલિતાણા તાલુકાની અંદર 3 ગામોમાં જે પાણી ઘૂસી ગયું હતું જેને લઈને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જો આવતીકાલની વાત કરવામાં આવે તો પાલિતાણા તાલુકાની અંદર 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક ગ્રામજનો છે તે જનજીવન છે તેનું પ્રભાવિત થયું છે. ખાસ કરીને જે 3 ગામો છે તેમાં સેંજડિયા, મોખડકા અને આકોલવાડી, આ 3 ગામોની અંદર 31 લોકો ફસાયા હતા જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રજોડી નદીનું જે પાણી છે તે આ ગામની અંદર ઘૂસી ગયું હતું, જેના કારણે ગામની અંદર 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રિના સમયે પાલિતાણા જે વિભાગની રેસ્ક્યુ ટીમ છે અને તળાજા વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા JCBની મદદથી કુલ 31 લોકોનું આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં સેંજડિયા ગામની અંદર કુલ 19 લોકો ફસાયા હતા, મોખડકા ગામની અંદર 11 લોકો ફસાયા હતા અને આકોલાડી ગામની અંદર 1 વ્યક્તિ ફસાયો હતો. આમ તમામ લોકોને JCBની મદદથી રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ પાણી છે તે ઓસર્યા નથી. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો ભાવનગર જિલ્લામાં જાણે કે આપ ફાટ્યું એ પ્રકારની સ્થિતિ, જે લોકો ફસાયા હતા તમામનું રેસ્ક્યુ કરાયું છે. તો આ તરફ ભાવનગરમાં જે ધોધમાર મુશળધાર વરસાદ ખાબક્યો છે અને તેના કારણે નદી નાળાઓ પણ છલકાઈ ચૂક્યા છે. ભારે વરસાદથી નારી ગામનું એક તળાવ પણ છલકાઈ ચૂક્યું છે. ગામનું તળાવ છલકાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ મુશળધાર હાલ વરસાદ વરસી ચૂક્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભાવનગર જિલ્લામાં જોવા મળી રહી છે. નદી નાળા સતત છલકાઈ ચૂક્યા છે. આ તરફ નારી ગામનું એક તળાવ પણ છલકાયું છે અને તળાવ છલકાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો નારી ગામનું તળાવ છલકાયું છે અને તળાવ છલકાતા લોકોમાં ખુશીનો માહોલ છે. ભારે વરસાદ સમગ્ર ભાવનગર જિલ્લામાં જોવા મળી રહ્યું છે અને ધોધમાર વરસાદને લઈ નદી નાળાઓ પણ સતત છલકાઈ રહ્યા છે. તો નારી ગામનું તળાવ છલકાવવાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મેઘરાજા જે પ્રકારે ધમાકેદાર એન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે ભાવનગર જિલ્લામાં અને અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ નદી નાળાઓમાં પણ સતત પાણીની આવક છે. કેટલીક જગ્યાઓ પર તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને આ તરફ નારી ગામનું આ તળાવ છલકાવવાની સાથે જ લોકોમાં પણ ખુશી છે.